નકર એક જગ્યાએ ધૂળતા થાય ખમા આપણે એમ થાય કે મહામાયા વળ હું કામ ખાય છે અને પછી દેરાણી જેઠાણીને જ ગાળવી દેતી માનતી નથી તારે માં બધા હરખા હોય વારો તારો તારે ન કરાય એટલે આદમી ને ધૂણે પછી એવું ન માનતા કે આ ઘુઘાવ નથી ધૂણતા ખમા ડાયરાને રામ રામ કરવા આવ્યો છો ત્યાં કરી લ્યો ને પછી મગડો વેતા પણ ફેર શું પડે માળો કહું આદમી ને ધૂણે ને તો બધી બધી પરિવાર પગે લાગે અને બેનો ધૂણતો હોય તો ગામ વંડીએ સીડ્યું હોય હો પગે વારા નો આવે પગે લાગે પણ પરિસ્થિતિ સાળી શું થાય ખબર એનો પતિ એ બિચારો એવો હોજો થી આખો ઉભો હોય એ સોમશિવક થી જાય વ્યવસ્થાપક થી જાય અને એકલો એકલો એવો એવો રાડ્યો ના એ ભાઈ આગળ પગે લાગી ભાઈ એ ભાઈ સોડા બારા કાઢો લે ભાઈ એ ભાઈ થોડો પવન આવે ને તારી બા મુંજાય છે પરસેવા વાળા છે તમારી માં ઉધોડે જ્યારે આવીએ મેં તમારા ઘરે આ મેં જોયું છે મેં કહું મુજ દેખી નિજ દેખી મેં જે જોયું છે એનું તમને કહું છું આવી રીતે બિચારા ધૂણતા હતા ને એમાં ગામ પગે લાગે લાગીને વહી ગયું પછી ઓલો ભાઈ હતો એના અંગત મિત્રો આવ્યા 3-4 ઈ પગે લાગ્યા હજી વચ્ચે ચોખવટ કરી દો જેટલો સમાજ જેટલા મઢ એટલા માતાજીના ભુવા એને મારા પ્રણામ માં સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે છે અને જે માં નથી બોલી શકતા એટલે પરિવાર પૂરતો એક માતાજીનો એને પોઠિયો કહેવામાં આવે છે ભુવો શબ્દ અભ્રષ્ટ છે બુવા બુવા કહેતા ફૂઈ માં પાસે ફૂઈ જેવું રહેવાય મર્દનું દીકરું ન થવાય આ શબ્દ છે એટલે એમાં કઈ રેડી તું ફરી અહીંયા વેણ મારી પાસે ખોટા આપણને એમ કે હટવું ને કારણ કે આમાં શું છે લાઈવ પ્રોગ્રામ જોવો એક મજા હોય છે બાકી કોઈ અમારી વેલ્યુ નથી કાંઈ હા ઘણા એમ કે સીડી માં જોઈ લેતા હો તો સોરી યાર ઓકે થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ આઈ એમ વેરી વેરી હેપી કેમ આપણું અંગ્રેજી એ લંડન પોલીસ હે ઓકે અહીંયા સંતના વેશમાં છે ને એને ભજન એને ખૂબ ગિરનાર ગમે છે પણ લંડનમાં પોલીસ એકવાર તુલસીલાલ ઉભા થાવ પૂજ્ય બાપુની અસીમ કૃપા છે એના ઉપર એકવાર તુલસીભાઈ જ્યારે ભારત આવે એટલે એરપોર્ટ થી જ આ ભુજા ધારણ કરી લે કારણ કે ન્યાય પોલીસ જ છે એટલે એ ખાખી જ કહેવાય એવું એક એને આવો અવતાર આવે છે આ અવતાર છે સાહેબ હા અમે તમારે સામે એટલે વાત કરતો હતો કે આ લાઈવ પ્રોગ્રામ સાંભળો ને અને સીડી જોવો એમાં ફેર એટલો છે સીડી સાંભળવી નળનું પાણી છે અને લાઈવ પ્રોગ્રામ સાંભળો ને એ વહેતી ગંગા છે હા એટલે આ ઘરના ઈર્ષા કરે કે સમાજ ભાગશાળી છે રોજ જોવા તો મળે છે ને અમારે તો રોજ અઠવાડિયા સિવાય સુટકેસ બદલાવા સિવાય આવતા જ નથી પણ અમારા તમામ કલાકારોના પરિવારને એકવાર તાળીઓથી વધાવો કારણ કે એનો એટલો ત્યાગ છે ને તો જ સમાજને મોજ છે નહીતર એક પણ એવો કલાકાર નથી પ્રોગ્રામ કરવા જાય તો જ પરિવાર હાલે એવું છે બધાય પોતાની રીતે ખમતી ધર છે પરિવારના કહીએ કે મૂકો પ્રોગ્રામ જો આમાં નીકળી જાવ સવો રોજ પેટડિયું લઈ લે મૂળ વાત
ચાર અંગત મિત્રો આવ્યા. ચારેય ઓલાને કીધું કે હવે બાને પાણી પાઈ ગયો, ખમા કરો, ગામ પગે લાગીને વયું જાય ને ધૂણી ધૂણીને તારી માની વાઈડ દુખશે દવાખાને તારે લઈ જાવી જોહે. તો ઓલો શું કે માનવી જોવે ને, મારે ન કહેવાય ને, મારે તો રોજ અહીંયા રહેવું છે. અને તમે ભાઈબંધ કીધી કાયમ આવો, જાઓ જાઓ મારો બાપલ્યો. સારે મિત્રો ગયા, એ પગે લાગીને કીધું કે માં ખમા કરો, આવું કરી જાઓ, સ્થાને જાઓ. બસ બધાય પગે લાગી લીધા, હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું નો અતાર ચડ્યો. હજી એક જણો બાકી છે, મારી નવે ખંડમાં નજરિયું ફરે. એટલે ઓલો એમ, એટલે ઓલા ચારે કીધું કે તને કે તારી માં લાગી લે પગે ભાઈડો થી જાય. ઓલો કે મારે લાગે હા લાગી લેવાય, આમથી ઘીરે કોઈ નો એકલો હોય ત્યારે. અને જે ઘરમાં એની સ્ત્રીનું માન ન હોય, એ ઘરમાં કોઈ દી લક્ષ્મી નો વાસ કરી શકે. હા, શક્તિનું સ્થાન હોવું જોઈએ. પુરુષને કાલે બોલ્યો હતો ને આજે કહું કે તારા ભાગ્ય છે કે તારી પત્ની થી ઘરે રહે છે, પણ એ કોકની તો માં છે જ નહીં, તારા સંતાનની માં તો છે જ. એ માતૃ શરીર છે, એને વંદન કરવા જ જોઈએ. આજ આનંદ જ કરવો છે. અને આવડા બીજા કલાકારો જ કીધું કે તમ તારે અમે તો છે ને દિવસે ગાવું, પણ મને કે તમે ઘડીક બોલજો. ના ના વધારે સમય નહીં લો. હે બધું બધું લે બાપા. ઓલું ધૂળતું તો પણ નજરે તરવાઈ જાય. એટલે ઓલા ચારે જઈને પગે લાગ્યા, કીધું કે હજી એક જણો બાકી. ઓલાને ઓલા કીધું લાગી ભાઈડો થી જાય. ઓલો પગે લાગવા ગયો, પાઘડી ઉતારી પગે લાગવા લાંબો હાથ કર્યો, હન અતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. બોલો કે છૂટા છેડા દેને એટલે પૂરું થાય. હાવ